વાડી વિસ્તારમાં બાવામોહનપુરમાં આવેલી ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા ખાતે બાળકો કે જેઓનો પ્રવેશ થયો છે શાળામાં તેમનો ઉત્સાહ વધારવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। હાલ રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી થઈ રહી છે। ત્રિદિવસીય આ કાર્યક્રમો યોજાયા અને જેમાં આજે ત્રીજો દિવસ અને તેમાં ઘણી બધી શાળાઓ ખાતે શાળા પ્રવેશોત્સવ ખાસ કરીને નવા પ્રવેશ મેળવનારા જે વિદ્યાર્થીઓ હોય જે બાળકો હોય તેમના ઉત્સાહ વધારવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોય। વડોદરા શહેરમાં પણ ઘણી બધી શાળાઓમાં આ પ્રકારના કાર્યક્રમ થયા અને જેમાં બાવામાનપુરા ખાતે આવેલી ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા ખાતે પણ આયોજન કરવામાં આવ્યું હતું શાળા પ્રવેશોત્સવનું બાળકોના ઉત્સાહ વધારવા માટેના ઉત્સાહવર્ધન કાર્યક્રમનું જેમાં વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો। નેબરહુડમાંથી બાળકો પ્રવેશ મેળવી છે, વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા છે અને તમામ સ્ટેકહોલ્ડરો, બાળકો, વાલીઓ, શિક્ષકો, સ્કૂલ મેનેજમેન્ટ અને આના સાથે જોડાયેલા તમામ લોકો સંકલિત પ્રયાસ કરીને બાળકોના ભવિષ્ય સુંદર બને તે દિશામાં સંકલ્પ કરી છે। સાથે સાથે એમના સુરક્ષા, સલામતી, ખાસ કરીને માર્ગ સુરક્ષાના કોન્ટેક્સ્ટમાં પણ એમને એક ઓથ ટેકિંગ સેરેમનીનું આયોજન પણ કરી છે અને જાગૃતિનો અંગેનો પ્રયાસ કરી છે કે એમના સ્કૂલ, પોતાના ઘરે અને માર્ગો પર નીકળે ત્યારે લેવાની થતી સેફટી પ્રિકોશન્સ અંગે, તંબાકુ, આલ્કોહોલ, ડ્રગ્સ વગેરેથી દૂર રહેવા અંગે અને બાળકોના સલામતી સાથે સાથે એક જવાબદાર નાગરિક બનાવવાની દિશામાં આખા સમાજ કેવી રીતે ભાગ બજાવી શકે તે અંગે પણ આપણે ચર્ચા કરી છે અને વિશ્વાસ છે ગુજરાત સરકારની આ મહત્વાકાંક્ષી યોજનાથી ત્યાં પાર્ટિસિપેટ કરી રહેલા દરેક બાળકનું ભવિષ્ય સુંદર બનશે। આભાર।